દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે વર્ષો જૂની પરંપરાને યથાવત રાખવા મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે છેલ્લા 500 વર્ષથી અવિરતપણે જાકુ પીર દાદાની દરગાહ ખાતે મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યારે આ સમગ્ર મલકુસ્તી મેળાનું આયોજન દર ભાદરવી પૂનમના યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા શિવરાજપુર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે। જ્યારે મલકુસ્તી મેળાની અંદર ઓખા મંડળ, કલ્યાણપુર, પોરબંદર, જામનગર તથા આજુબાજુ વિસ્તારના કુસ્તીબાજ તથા પબ્લિક ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહે છે। જ્યારે આજ રોજ આ ભાદરવી પૂનમના શિવરાજપુર ખાતે મલકુસ્તી મેળો 2024નું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આશરે 5000થી વધુ પ્રેક્ષકો જોડાયા। જ્યારે આ મેળાની અંદર વિજેતા થનાર લોકોને ટ્રોફી, રોકડ પુરસ્કાર તથા મેડલ આપી અને સન્માનિત કરી અને આ પરંપરાને આ જ રીતે આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। શિવરાજપુર ખાતે હર ભાદરવી પૂનમના દિવસે અહીં હજરત જાકુ પીર દાદાની દરગાહ આવેલી છે, ત્યાં મલકુસ્તી મેળાનું આયોજન થાય છે। આ મલકુસ્તી મેળાનું આયોજનમાં ઓખા મંડળ એટલે કે દ્વારકા પંથક, બારાડી એટલે કે કલ્યાણપુર, બરડા એટલે કે પોરબંદર અને સમગ્ર હાલાર એટલે કે જામનગર પંથકમાંથી લગભગ 300થી વધારે મલકુસ્તીબાજો આવે છે। 10થી 15 હજારની સંખ્યામાં મલકુસ્તી પ્રેમી જનતા આવે છે। અહીં ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી તરફથી અને TCSRD ટાટા કેમિકલ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ જેવી સંસ્થાઓ તરફથી અહીં ઇનામોની વણઝાર કરવામાં આવે છે। તેમને રોકડ રકમ, ટ્રોફી અને મેડલ પણ એનાયત કરવામાં આવે છે। આ આયોજન વર્ષોથી અહીં ચાલતું હોય, જેને સફળ બનાવવા માટે આજુબાજુના કેટલાય ગામડાઓમાંથી અહીં હજારોની રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અને શિવરાજપુર ગ્રામજનોના સહકારથી આ મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 250થી વધુ સંખ્યા આ મેળામાં જોડાઈ રહી છે અને પ્રેક્ષકોના રૂપે 5000થી વધુ પબ્લિક આ મેળામાં જોડાયેલી છે।